હવે આપણે પરસોત્તમ માસની પાવન કથા મેના વ્રતની કથા વિશે સાંભળીશું. કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા બેઠા કંઈક વિચારમગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી આવ્યા. તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછ્યા અને અહીં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણ્યો છે. તેની વ્રતવિધિ પણ જાણી છે, પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરી તમે જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? સતી અરુંધતીની વાત સાંભળી પાર્વતી દેવી બોલ્યા, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો હું તમને તે અંગેની વ્રતવિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી કહે, હે માતા, પહેલા મને આ વ્રતનો મહિમા સમજાવો. પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠાબાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં સોગઠાબાજી પડતી મૂકી હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાત વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી કે, હે દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધાએ વ્રત પર્વોમાં લોકો મંગલ કરવા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાંખડી ચડાવતું નથી. તારી પૂજાના 360 દિવસ, જ્યારે મારા માટે અડધી ઘડી નહીં. માતાજીના વચનો સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવ્યો અને વ્રતવિધિ જણાવી અને આ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યા, માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું, જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર લાલ વસ્ત્રો પાથરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવવી. પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવી અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા બધા સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નિવેદ ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી અને રાજી કરીને વિદાય આપવી. ત્યારબાદ બ્રાહ્મણોને સજોડે જમાડી દક્ષિણા અને દાન કરવું. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવું. આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. તેની ગરીબાઈ ટળે છે. સંતાપ દૂર થાય છે. સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રતવિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતી પાછા ફર્યા. તેમણે એ વ્રત કર્યું અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામની મનની પૂરણ થાય, દુઃખ મટે, સુખ મળે ને શાંતિ થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.